નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 22 જુલાઈ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના હોય છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કોના દ્વારા ગ્રીટની નવનિર્મિત કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે કે આપણા ગુજરાતના જે 17મા નંબરના સીએમ છે શ્રી ભૂપેન્દ્ર પટેલ, એમના દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રીટ ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન બરાબર છે એની નવનિર્મિત કચેરીનું ઉદ્ઘાટન કર્યું. તેમણે મુખ્ય સચિવ પંકજ જોશીની ઉપસ્થિતિમાં ગ્રીટની વેબસાઇટ તેમજ ડિજિટલ ડેશબોર્ડનું લોન્ચિંગ અને ગ્રીડ દ્વારા ઊંડાણપૂર્વક તૈયાર કરાયેલ પોલિસી પેપર્સ, વર્કશોપ અહેવાલો, સેક્ટર સ્પેસિફિક ડીપ ડ્રાઇવ સ્ટડી રિપોર્ટ્સ એનું અનાવરણ કર્યું હતું. રાજ્યની વિકાસ વ્યૂહરચનાઓના નેતૃત્વ માટે થિંક ટેન્ક તરીકે કાર્ય કરવાના હેતુસર ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન ગ્રીટની રચના કરવામાં આવી છે. આ વેબસાઇટ પર ગ્રીટ વિઝન અને મિશન, ગવર્નિંગ બોડી અને ગ્રીટના કાર્યોની વિગતો, નીતિ વિષયક પેપર, સંશોધન અહેવાલ, ઇકોનોમિક્સ માસ્ટર પ્લાન એ અન્વયે પ્રોજેક્ટ્સની વિગતો વગેરે ઉપલબ્ધ કરવામાં આવશે. ગ્રીટનું ડિજિટલ ડેશબોર્ડ રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની નિયમિત સમીક્ષા માટે કાર્યરત કરવામાં આવ્યું છે. બરાબર છે. તો યાદ રાખજો, ગ્રીટ જે રીતના કેન્દ્રમાં નીતિ આયોગ છે, બરાબર છે, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, એ રીતના ગુજરાતમાં ગ્રીટની રચના કરવામાં આવી છે. હવે ગ્રીટના અધ્યક્ષ હંમેશા સીએમ રહેશે. હાલમાં કોણ છે? શ્રી ભૂપેન્દ્ર પટેલ. એના ઉપાધ્યક્ષ કોણ રહેશે? તો હંમેશા જે નાણામંત્રી હશે ને એ રહેશે. હાલમાં નાણામંત્રી કોણ છે? કનુભાઈ દેસાઈ. હાલમાં હવે ગ્રીટના સીઈઓ તરીકે કોની નિમણૂક થઈ છે એ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. દર વર્ષે વર્લ્ડ બ્રેન ડે ક્યારે મનાવવામાં આવે છે? તો આજની તારીખ એટલે કે 22મી જુલાઈ. બ્રેન હેલ્થ ફોર ઓલ એજીસ એ તેની આ વર્ષની થીમ છે. તો વર્લ્ડ ફેડરેશન ઓફ ન્યુરોલોજી દર વર્ષે 22મી જુલાઈએ વિશ્વ મગજ દિવસ ઉજવે છે. વિશ્વ મગજ દિવસ આ સ્થિતિના પ્રારંભિક નિદાનની હિમાયત કરે છે, જે દર્દીના જીવનની ગુણવત્તા સુધારવામાં મદદ કરી શકે છે. આ દિવસની સ્થાપના વર્ષ 2014માં કરવામાં આવી હતી. મગજમાં અનેક પ્રકારની બીમારીઓ હોય છે, એમાં સ્ટ્રોક, એન્યુરિઝમ, બ્રેઇન ટ્યુમર, એપિલેપ્સી, ડિમ્નેશિયા, અલ્ઝાયર, આ બધા રોગના કેસ હોય છે. આ વર્ષની થીમ છે બ્રેઇન હેલ્થ ફોર ઓલ એજીસ. તમને ખબર છે બ્રેઇલ, અંધજનોની લિપિ શોધી હતી લુઈસ બ્રેઇલ, એમના માટેનો દિવસ બ્રેઇલ ડે ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટમાં લખો. રાષ્ટ્રીય કેરી દિવસ પણ છે મિત્રો આજે. તો કેરી એ ભારતનું રાષ્ટ્રીય ફળ છે. કેરીની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને દર વર્ષે
22મી જુલાઈના રોજ રાષ્ટ્રીય કેરી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે એકલા ભારતમાં લગભગ 25 મિલિયન ટન કેરીનું ઉત્પાદન થાય છે. વર્ષ 2005માં નેશનલ કેરી બોર્ડની રચના કરવામાં આવી, જે અમેરિકામાં કેરીનો વપરાશ વધારવાનું કામ કરે છે. બરાબર છે. તમને ખ્યાલ હોય તો આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા લગભગ 1-2 વર્ષ પહેલા એક નવી જ કેરીની જાતને ડેવલપ કરવામાં આવી હતી. તમને એનું નામ ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. રાષ્ટ્રીય ધ્વજ માન્યતા દિવસ પણ છે મિત્રો આજે. 22 જુલાઈ 1947ના દિવસે ભારતના હાલના રાષ્ટ્રીય ધ્વજને માન્યતા મળી હતી. 1906 થી 47 સુધીમાં 6 વાર ભારતના રાષ્ટ્રધ્વજ બદલાયા હતા. 1931માં કોંગ્રેસ સમિતિ કરાચીમાં મળી ત્યારે રાષ્ટ્રધ્વજ પર અંતિમ ઠરાવ પસાર થયો હતો અને પિંગલી વેંકૈયાના ધ્વજને આધારે તિરંગો ધ્વજ, જેમાં સફેદ, કેસરી, સફેદ અને લીલો એવા 3 આડા પટ્ટા, વચ્ચે ચરખાનું ચિત્ર, બરાબર છે, આ જે આપણે વાત કરીએ એ મંજૂર થયું હતું. 1947માં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ધ્વજમાં કેટલાક ફેરફારો કરી અને રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવાની વાત કરી. એટલે હવે તમે જુઓ તો કેસરી જે રંગ સાહસ અને ત્યાગનું પ્રતીક છે, સફેદ રંગ ઈમાનદારી, શાંતિ અને શુદ્ધતાનું પ્રતીક, લીલો રંગ વિશ્વાસ, શૌર્ય અને જીવનનું પ્રતીક છે. ધ્વજમાં રહેલું અશોક ચક્ર ધર્મ અને કાયદાનું પ્રતીક છે. અશોક ચક્રમાં 24 આરા હોય છે. એ શું દર્શાવે છે તમારે જણાવવાનું છે. અને ઝંડો છે ને એ 3x2ની સાઈઝમાં, એટલે આજે એની લંબાઈ છે એ 3 છે અને પહોળાઈ અથવા તો ઊંચાઈ તમે કહો તો એ 2ની સાઈઝમાં હોય છે. બરાબર છે, તો યાદ રાખજો. આગળ વધીએ આપણે. પેન પ્રિન્ટર પુરસ્કાર 2025 સુદાન સ્કોટિશ જે લેખિકા છે, નામ છે લીલા અબુલેલા, એમને 2025ના પેન પ્રિન્ટર પુરસ્કાર વિજેતા તરીકે નામ આપવામાં આવ્યું છે. હવે આ પુરસ્કાર એવા લોકોને આપવામાં આવે છે, એવા લેખકોને આપવામાં આવે છે જેમનું કાર્ય સત્ય, હિંમત અને સમાજની ઊંડી સમજણ દર્શાવે. લીલાની વાત કરીએ તો ધ ટ્રાન્સલેટર 1999, મિનારેટ 2005, સ્પિરિટ, રિવર સ્પિરિટ 2023 જેવી નવલકથા માટે જાણીતા છે. એમનું લેખન શ્રદ્ધા, સ્થળાંતર, મુસ્લિમ મહિલાઓના આંતરિક જીવન જેવા વિષય પર કેન્દ્રિત છે. લીલા અબુલેલા 10 ઓક્ટોબર 2025ના રોજ બ્રિટિશ લાઇબ્રેરી ખાતે ઔપચારિક રીતે આ પુરસ્કાર પ્રાપ્ત કરશે. 10 ઓક્ટોબર નેશનલ પોસ્ટ ડે આપણે ભારતમાં મનાવીએ છીએ. 9 ઓક્ટોબર વર્લ્ડ પોસ્ટ ડે. પેન પ્રિન્ટર પુરસ્કાર પ્રખ્યાત બ્રિટિશ લેખક અને નોબેલ પુરસ્કાર વિજેતા હેરોલ્ડ પ્રિન્ટરના નામ પરથી રાખવામાં આવ્યું છે. 2009થી દર વર્ષે સત્તા સામે સત્ય બોલતા લેખકોને ત્યાં આપવામાં આવે છે. તો એ બાબતે યાદ રાખજો. ઓકે મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 તમારે સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સાથે સાથે અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે. કયા દેશમાં આગામી ચૂંટણીમાં 16 વર્ષના તરુણોને મતદાન અધિકાર મળશે? તો શું આવશે જવાબ? બ્રિટનમાં. તો બ્રિટન સરકાર મતદાનની લઘુત્તમ ઉંમર 18થી ઘટાડીને 16 વર્ષ કરવાની જાહેરાત કરી છે. 2029માં યોજાનારી આગામી સામાન્ય ચૂંટણીઓ માટે મતદાનની ઉંમર 18થી 16 કરાશે. અગાઉ જુલાઈ 2024માં જ્યારે ચૂંટણી થઈ હતી ત્યારે પણ લેબર પાર્ટીના મેનિફેસ્ટોમાં બાબત સમાવવામાં આવી હતી, જેથી લોકશાહી ભાગીદારી વધારી શકાય. આ નિર્ણયની સાથે સરકારે વોટર આઈડી સંબંધિત એક નવી વ્યવસ્થા પણ લાગુ કરી છે, જેમાં બેંક કાર્ડ અને વેટરનસ કાર્ડને પણ માન્યતા આપવામાં આવે છે. આનાથી વધુ લોકો મતદાન પ્રક્રિયામાં સામેલ થવામાં સરળતા રહેશે. સ્કોટલેન્ડ અને વેલ્સ તો પહેલેથી 16 અને 17 વર્ષના બાળકોને સ્થાનિક અને પ્રાદેશિક ચૂંટણીઓમાં મતદાન કરવાની મંજૂરી આપે છે. આ ઉપરાંત ઇક્વાડોર, ઓસ્ટ્રિયા, બ્રાઝિલ બાદ હવે બ્રિટન પણ મતદાનની ઉંમરમાં ઘટાડો કરનાર દેશોની યાદીમાં જોડાશે. 1969ની વાત છે. યુકે દ્વારા મતદાનની ઉંમર 21થી 18 વર્ષ કરવામાં આવી હતી. એના 6 દાયકા 60 વર્ષ પછી હવે આ ફેરફાર કરવામાં આવ્યો છે. તમને ખબર છે આપણા ભારતની અંદર કયા બંધારણીય સુધારા અંતર્ગત મતદાનની ઉંમર 21 ઘટાડીને 18 કરવામાં આવી?
અને કયા વર્ષમાં સુધારો આવ્યો તો તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તાજેતરમાં કોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કલિંગ રત્ન 2024 પુરસ્કાર આપવામાં આવ્યો? તો આપણા કેન્દ્રીય મંત્રી છે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, એમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓડિશાના કટકમાં એક કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને કલિંગ રત્ન 2024 પુરસ્કાર અર્પણ કર્યો. આ પુરસ્કાર સમારોહ સરલા સાહિત્ય સંસદ દ્વારા આયોજિત 15મી સદીના જે આદરણીય ઓડિયા કવિ હતા આદિકવિ સરલાદાસ, એમની 600મી જન્મ જયંતિની ઉજવણી દરમિયાન યોજાયો હતો. સરલા સાહિત્ય સંસદ દ્વારા દર વર્ષે આપવામાં આવતો કલિંગ રત્ન પુરસ્કાર શિક્ષણ, સાહિત્ય, સંસ્કૃતિ અથવા જાહેર સેવાના ક્ષેત્રો એમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓને માન્યતા આપે છે. શ્રી વિજય નાયકને પણ આ સાહિત્ય પુરસ્કાર સરલા સન્માન મળ્યો છે. સરલાદાસ, જેમને ઓડિયા સાહિત્યના આદિકવિ પ્રથમ કવિ તરીકે ઓળખવામાં આવે છે, જેમને ઓડિયા મહાભારતની રચના કરવાનો શ્રેય આપવામાં આવ્યો છે, જેઓ એક અગ્રણી કાર્યકર છે, જેમણે શાસ્ત્રીય ભારતીય સાહિત્યને પ્રાદેશિક ભાષિક ક્ષેત્રમાં લાવ્યા. તેમના યોગદાનથી ઓડિશામાં સાહિત્યિક પરંપરાના વિકાસનો પાયો નખાયો હતો. બરાબર છે. તો આ તો આપણા કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે. ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને, જો તમને આન્સર આવડતો હોય તો. કર્ણાટકના શિવમોગામાં ભારતનો બીજો સૌથી મોટો કેબલ સ્ટેડ બ્રિજ બન્યો છે. તો કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી છે નીતિન ગડકરી. એમણે કર્ણાટકના શિવમોગા જિલ્લામાં ભારતનો બીજો સૌથી લાંબા કેબલ સ્ટેડ સિગંડૂર પુલનું ઉદ્ઘાટન કર્યું છે. ₹472 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો આ બ્રિજ શરાવતી બેકવોટર્સમાં 2.44 કિલોમીટર લાંબો છે. સાગરા શહેરને સિગંડૂર વચ્ચે રોડ કનેક્ટિવિટી સુધારવામાં મદદ કરશે, જ્યાં પ્રખ્યાત ચૌદેશ્વરી મંદિર આવેલું છે. આ શિવમોગામાં જે કેબલ સ્ટેડ જે કેબલ સ્ટેડ એ કેટલું છે? એ 740 મીટર જેટલું છે. અહીંયા ભારતનો બીજો સૌથી મોટો કીધું છે, તો પ્રથમ નંબરનો સૌથી મોટો કેબલ સ્ટેડ બ્રિજ કયો છે ભારતનો? 900 મીટર આ કેબલ સ્ટેડ મતલબ છે. બરાબર, તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય મિત્રો, તો વિડીયોને એક લાઈક કરી દો, અત્યારે જ કરી દો. જો બાકી હોય તો વિડીયોની લિંકને શેર કરો તમારા મિત્રો જોડે, જો બાકી હોય તો. અને આપણી આ યુટ્યુબ ચેનલ જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ અત્યારે જ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોણે નવી હાઇપરસોનિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ એરો-4 વિકસાવવાની જાહેરાત કરી છે? તો ઇઝરાયેલે. કોણે? ઇઝરાયેલે. તો ઇઝરાયેલે તેની નવી હાઇપરસોનિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ એરો-4 વિકસાવવાની જાહેરાત કરી છે. આ સિસ્ટમ કોઈ પણ હાઇપરસોનિક મિસાઇલને રોકવા તેમજ નષ્ટ કરવા સક્ષમ છે. આ સિસ્ટમ ખાસ કરીને સૌથી મોટા ખતરા સમાન હાઇપરસોનિક મિસાઇલનો સામનો કરવા બનાવવામાં આવી છે. હાઇપરસોનિક મિસાઇલો ચીનની DFZF, રશિયાની અવંતગાર્ડ ધ્વનિની ગતિ કરતાં 5 ગણી એટલે મેક 5થી પણ વધુ ઝડપે ગતિ કરે છે. મને કહો 1 મેક એટલે કેટલા કિલોમીટર પ્રતિ કલાક? કમેન્ટમાં લખો. આ મિસાઇલો હવામાં દિશા બદલી શકે છે, નીચે ઉડાન ભરે છે, જેના કારણે પરંપરાગત મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ માટે એમને ટ્રેક કરવી મુશ્કેલ બનતી જાય છે. પરંપરાગત જે બેલેસ્ટિક મિસાઇલો હોય છે ને એ અલગ હોય છે, સીધા માર્ગે ગતિ કરે. પણ હાઇપરસોનિક મિસાઇલ છે ને એનો અંદાજો ના લગાવી શકાય, એની દિશા બદલાતી હોય છે. બરાબર છે, તો યાદ રાખજો. ઇઝરાયલ એનું કેપિટલ જેરુસલેમ છે. બેન્જામિન નેતન્યાહુ એના પ્રાઇમ મિનિસ્ટર છે. આઇઝેક હર્ઝોગ એના પ્રેસિડેન્ટ છે. સંસદનું નામ નેસેટ છે. એની કરન્સીનું નામ ઇઝરાયેલી ન્યૂ શેકેલ છે. તો આ બધી બાબતો યાદ રાખજો. બરાબર છે, આગળ વધીએ આપણે. ભારત હસ્તપ્રત વારસા પર પ્રથમ વૈશ્વિક પરિષદનું આયોજન કરશે. ક્યારે કરશે? 11થી 13 સપ્ટેમ્બર 2025. કઈ જગ્યાએ? નવી દિલ્હીમાં આવેલું છે ભારત મંડપમ. ત્યાં
શાની વાત કરી રહ્યા છે? હસ્તપ્રત વારસા પર પ્રથમ વૈશ્વિક પરિષદ. તો સંસ્કૃતિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આ મુખ્ય કાર્યક્રમનો ઉદ્દેશ ભારતના જે પ્રાચીન હસ્તપ્રત છે એના જ્ઞાનનું રક્ષણ કરવું, પ્રોત્સાહન અને વિશ્વ સાથે શેર કરવાનો છે. ભારતના જ્ઞાન વારસાને હસ્તપ્રત વારસા દ્વારા પુનઃ દાવો કરવો એ શીર્ષક ધરાવતા આ 3 દિવસીય આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં ભારત અને વિદેશના 75 જાણીતા વિદ્વાનો, સાંસ્કૃતિક નિષ્ણાંત સહિત 500થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. તમને ખબર હોય, અહીંયા હસ્તલિખિત પરથી યાદ આવ્યું, હસ્તલિખિત બજેટ રજૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય. 100 પાનાનું બજેટ હાથથી લખેલું હતું. કમેન્ટમાં લખજો. હવે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈ લે. પહેલો પ્રશ્ન, ભારતના સંવિધાનના અનુચ્છેદ 101ની જોગવાઈ પ્રમાણે સંસદના કોઈપણ ગૃહનો સભ્ય અગાઉથી પરવાનગી લીધા વગર કેટલા દિવસની તમામ બેઠકોમાં ગેરહાજર રહેશે તો તેની બેઠક ખાલી જાહેર કરી શકે? તો 60 દિવસ. લઘુમતીઓને બંધારણના અનુચ્છેદ 30 શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો, તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે. તેનો આધાર શું છે? તો ધર્મ અને ભાષા છે. શું છે? ધર્મ અને ભાષા. લોકાયુક્ત આયોગ દ્વારા હાથ ધરાયેલી ફરિયાદની તપાસ અને પૂછપરછ કેટલા મહિનામાં પૂર્ણ થવી જોઈએ? તો 6 મહિનામાં. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને જનજાતિ આયોગના કયા બંધારણીય સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને અનુસૂચિત જનજાતિ આયોગ તરીકે અલગ કરવામાં આવ્યું? તો 89માં. જ્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવેલ છે ત્યારે અધ્યક્ષતા કોણ સંભાળે? તો જે લોકસભાના સ્પીકર હોય અત્યારે હાલમાં સપોઝ કે તો કોણ આવશે? ઓમ બિરલા. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ખાનગી ક્ષેત્રે રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડ દ્વારા સ્થાપવામાં આવેલી એકમાત્ર રિફાઇનરી જામનગર. દુનિયામાં ભાગ્યે જોવા મળતું વુલિસ્ટોનાઇટ ખનિજ ગુજરાતના કયા જિલ્લામાં મળે છે? બનાસકાંઠા. કોરાડ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? કચ્છમાં. ભારતનું સૌથી જૂનો પર્વત અરવલ્લી. તાપી અને નર્મદા વચ્ચે કઈ પર્વતમાળા છે? તાપી અને નર્મદા, સાતપુડા. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન કે ટ્રાઇબલ જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો ગુજરાત બન્યું છે. તાજેતરમાં આંદ્રે રસેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. તે કયા દેશનો ખેલાડી છે? તો વેસ્ટ ઇન્ડિઝનો છે. કયા દેશનો છે? વેસ્ટ ઇન્ડિઝનો. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, ગ્રીડના સીઈઓ હાલમાં કોણ છે? તો યાદ રાખજો, એસ અપર્ણા. સેકન્ડ નંબરનો પ્રશ્ન હતો, વર્લ્ડ બ્રેઇલ ડે 4 જાન્યુઆરી, અંધજનો માટેનો દિવસ. ત્રીજો પ્રશ્ન હતો, આણંદ કૃષિ દ્વારા આણંદ રસરાજ નામની કેરીની નવી જાત વિકસાવવામાં આવી હતી. ચોથો પ્રશ્ન, અશોક ચક્રમાં 24 આરા હોય છે, શું બતાવે છે? 24 કલાક દર્શાવે છે. 5મા નંબરનો પ્રશ્ન, ભારતમાં જે મતદાન કરવા માટેની ઉંમર 21 થી 18 કરવામાં આવી એ 61માં બંધારણીય સુધારા દ્વારા, જે 1989માં આવ્યો હતો. છઠ્ઠો પ્રશ્ન શું હતો કે ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ 900 મીટરની જે બ્રિજ કેબલથી બનેલો છે એ છે સુદર્શન સેતુ. સુદર્શન સેતુ પહેલા જ્યારે બન્યો ત્યારે સિગ્નેચર બ્રિજ કહેતા હતા. આપણા ગુજરાતમાં ઓખા અને બેટ દ્વારકાને જોડે છે. એની ઓવરઓલ લંબાઈ 2.32 કિલોમીટર, પણ બ્રિજ કેબલ બ્રિજ છે ને 900 મીટરનો છે. 7મો પ્રશ્ન, ઇઝરાયલની વાત કરીએ આપણે. હા, 1 મેક એટલે કેટલા કિલોમીટર પ્રતિ કલાક? તો 1, 2, 3, 4.8 કિલોમીટર પ્રતિ કલાક. 1 મેક એટલે અવાજની ઝડપ, બરાબર છે. 8મા નંબરનો પ્રશ્ન, 8મો હતો કે 9મો હતો? 5, 6, 7, 8. ઓકે. ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે? તો કુબેરભાઈ ડિંડોર. 9મા નંબરનો પ્રશ્ન, 100 પેજનું હસ્તલિખિત બજેટ રજૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય? સીજી, છત્તીસગઢ. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. પહેલો પ્રશ્ન,
ગુજરાતમાં વિશ્વ આદિવાસી દિનની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં થશે? સેકન્ડ પ્રશ્ન, આણંદ મહાનગરપાલિકાના સ્થાને કયું નામાભિમાન કરવા કેબિનેટમાં ઠરાવ મંજૂર થયો? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.